હમણાં મારા એક રિલેટિવે અમુક ડોક્યુમેન્ટ જોયા વગર જમીન લીધી અને તેમને કરોડોનું નુકસાન થયું. અને કોર્ટના ધક્કા તો અલગ જ. કયા ડોક્યુમેન્ટ્સ? ચાલો હું તમને જણાવું. તો પહેલું છે ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ. જો એ જમીનમાં હાલ કે ભૂતકાળમાં કંઈ લીગલ ઇસ્યુ થયા હોય તો તમે તેમાં જોઈ શકો છો, જે તમને એડવોકેટ પાસેથી મળી જાય છે. બીજું છે ઇન્ક્યુબેરન્સ સર્ટિફિકેટ. જો એ જમીનમાં કોઈ લોન કે દેવું હોય તો એ તમે તેમાંથી જોઈ શકો છો અને તે સર્ટિફિકેટ તમને સબ રજિસ્ટ્રાર પાસેથી મળે છે. ત્રીજું છે એને. જો તમે એ જમીન ખેતીવાડી સિવાયના કામ માટે લેતા હોય, જેમ કે ફેક્ટરી છે, ઘર બનાવવા માટે અથવા શોપ બનાવવા માટે, તો તેમાં એને હોવું જરૂરી છે. ચોથું છે રિલીઝ સર્ટિફિકેટ. જો એ જમીનમાં લોન કે એવું થયું હોય ને તો બેંક દ્વારા રિલીઝ સર્ટિફિકેટ આપવામાં આવે છે, જે ખાતરી આપે છે કે તેનું દેવું પૂરું થઈ ગયું છે. તો આ હતી અમુક એવી જાણકારી જે દરેક માણસને ખબર હોવી જરૂરી. જો તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો પેજને ફોલો કરી લેજો અને મોકલી દેજો તમારા મિત્રોને. મળીએ એક નવા ટોપિક સાથે.